મારે મારી બુદ્ધિ રૂપી કન્યાને હજી પરણાવી છે, અને પરણાવી છે એટલું નહીં, મારી બુદ્ધિ તમને પસંદ કરે છે, તમારા જેવું મૃત્યુ પસંદ કરે છે. તમને શું કામે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આ ત્રણેય ભુવનમાં સુંદર છો તમે. હે ત્રિભુવન, હે ભુવન સુંદર, સાંભળો. જેનો રંગ તમાલ પત્ર જેવો છે, નથી કાળો નથી ગોરો, અને વળી પાછો સૂર્ય કરતા પણ તેજ. રવિ કર ગૌરવ રાંબરમ દધાને. રવિ કરતા પણ તેજ છે. જેના સખા પાર્થને વિજય અપાવવા માટે જે સક્ષમ છે, પાર્થના સખા, મારું મન તમારામાં વળગે છે, મારી બુદ્ધિ તમારામાં લાગે છે. મારું મન તમારામાં શું કામ લાગે છે? ભગવાને એ જ કર્યું છે. ત્રિભુવન કમનમ, પીળા પીતાંબર પહેર્યા, જરકસી જામા પહેર્યા છે, માથામાં મોર મુગટ શોભે છે, એકદમ રૂપાળો છે. એ આજકાલનું નથી, પહેલેથી દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ મને શું કામ તમે ગમો છો, મારી બુદ્ધિને શું કામ ગમો છો? એનું મૂળ એક કારણ છે કે તમે કહી આગ્રા પતિ છો, એટલા માટે. દાદા ભીષ્મએ કહ્યું, પ્રભુ મારી મતિ રૂપી કન્યા માટે તમે એટલા માટે ગમો છો, તમે કહી આગ્રા છો. કઈ જગ્યાએ કહી આગ્રા? તો કહે છે, જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બે સેનાઓ સામસામે ઊભી છે, અને ત્યારે અર્જુન ત્યારે રથી બન્યા અને તમે સારથી હતા, ત્યારે અર્જુને તમને પ્રાર્થના નહોતી કરી, વાસુદેવ મારો રથ લઈ જાવ ને? પ્રાર્થના નહીં, તમને આજ્ઞા કરી હતી, કૃષ્ણ મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાવ. અને ત્યારે તમે અર્જુનની પ્રાર્થનાને નહીં, અર્જુનની આજ્ઞાને માનવા વાળા છો, કોઈકનું કહ્યું કહેવા વાળા છો, એટલા માટે મારું મન તમને વરે છે. કહી આગળ પતિ છો ને, એટલા માટે તમે કોઈકનું કહ્યું કરવા વાળા છો, એટલે મારી બુદ્ધિ તમને વરે છે. નજર માત્રથી કૌરવોની સેનાનું તમે આયુષ્યને હરનારા છો, એટલા માટે મારું મન વરે છે. બીજી વાત, જ્યારે અર્જુને બે સેનાની મધ્યમાં આવીને જ્યારે પોતાના વડીલોને જોયા છે, ત્યારે એમણે પોતાના હથિયાર નીચે મૂકી દીધા હતા. હું નહીં લડું. જે માણસ લડવાની ના પાડે છે, એ માણસને તમે ફરી પાછો લડવા માટે ઉભો કરનારા છો, કોઈકને તમે બળ દેનારા છો, માટે મારું મન તમારામાં વરે છે. માય કાંગલાઓની હારે મારું મન ન વરે.